સાધુની વાતને જીવમાં ઉતારજો, તમને કામ લાગશે. માત્ર સારો ફ્લેટ, સારો બંગલો, સારી ગાડી, સારી ફેક્ટરી, સારી દુકાન જોઈને માની લેતા આપણું પૂરું થયું. હજી એ કરવા માટે ઠાકોર જન્મ આપ્યો તો પ્રારંભે નથી કર્યો, પ્રારંભે નથી કર્યો. નિષ્કાંત સ્વામી લખ્યું હૃદય પ્રકાશમાં, સ્વામી કે એટલી ફેર્યા જીવાત્મા જન્મ ધારણ કરી ધરતી ઉપર આવ્યો, એટલી વાર ક્યારેક રાજા બન્યો, ક્યારેક મહારાજા બન્યો, ક્યારેક ચક્રવર્તી બન્યો, બધા જ હોદા ભોગવી લીધા, પણ કોઈ ભગત થયો નહીં. આ ફેરી તમે જુઓ ને, હજી ક્યાં થવું ગમે છે જી? કેમ નથી ગમતું? આગળ નથી થયા એટલે આગળ થોડું થાય છે ને આ ફેર ગમતું છે. ભલે ન ગમે તોય ધરાહાર થાવ, પરાણે થાવ, ન ગમે તો થાવ. તમને ખબર, થોડાક માંદા થાય ને પછી ડોક્ટર કે તમે જમો કે ભાવ તો ન ભાવ તો થોડું જમો કે હું કે ડોક્ટર ભાવ તો ડોક્ટર તો તોય થોડું જમો. થોડું જમશો તો કાક ગણ કરશે. એમ તમને કહું, ભજન કરવું ન ભાવે ભગત થવું ન ફાવે ને તોય થાવ. તમને ભલે ના ગમે તોય કમસે કમ 10 મિનિટ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે સીતારામ સીતારામ નામનો જપ જપો. કાંઈ તમે ન કરો તો તમે 15 દાડા જપો ને ફીલ કરો કે 15 દાડા પહેલા મારી લાઈફ કેવી હતી, મારી વિચારધારા કેવી હતી, ના 15 દાડા મારી વિચારધારા કેવી થઈ, તમે તપાસ કરો. ત્યારે તમને ખબર પડશે કે આપણા શાસ્ત્રો, આપણા મહાપુરુષો આપણા સુખ માટે જે કહી ગયા એ સનાતન સત્ય છે. ક્યારેક કેવું ખબર છે, આપણે કોઈ કે આ સાકર જમો ગળી છે, આપણે કોઈ ચાખી જ નહીં, મને વિચારી કે ભલે કે ગળી કડવી હોય, એ ભલે કે ગળી પણ કડવી, એટલે પણ ચાખ તો ખબર પડે કડવી છે ગળી છે, ચાખતા જ નથી. તો એમ અમુક આખી જિંદગી કોઈ દી ભજન કરતા જ નથી. એમાં શું લેવાનું, એમાં શું કરવાનું? એ નવરાનો ધંધો નથી, એ કર્યા જેવું છે. બધાને કહું છું, ભક્તો દુનિયાના કોઈ પણ છેડે વ્યક્તિ રહેતો હોય એને ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 4થા વચનામૃતમાં લખ્યું. 1 શ્લોકે સમજો, 2 શ્લોકે સમજો, લાખ શ્લોકે સમજો, 1 જન્મે સમજો, કરોડો જન્મ પછી સમજો, એક ફેરી જીવને ભજન કરવું પડશે, કરવું જ પડશે. લ્યો, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.